કયું ગામ છે સુરેશભાઈ? મોટા દેવળિયા, બરોબર છે. હવે આજ ગામ મોટા દેવળિયા ફિલ્ડ ઉપર આવ્યો છો અને આજે મરસી હું 8 દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે હું આજે મરસીમાં નીચેથી મૂળિયામાં અને માથેથી આ રાઉન્ડ આપવા આવ્યો છું. હવે સુરેશભાઈ એ પૂછું છું, નામ શું છે આ ખેડૂતનું? વિનુભાઈ જાગાણી, ગામ દેવળિયા, બરોબર છે. હવે હું મરસી આ જોઈ રહ્યો છું, વિકાસ સારો છે. આ પાન જો પાનની સાઈઝ એવો હતી, હું જ્યારે આવ્યો હતો ફિલ્ડ ઉપર ત્યારે હાવ ઝીણી ઝીણી હતી અને આમ બેસી ગયેલી હતી. તો આજની તારીખમાં તમને જે આમાં વસ્તુમાં હું આ મૂળિયામાં હું વાપરું છે તો અત્યારે જો પાનની સાઈઝ પાન વિકાસ કેવો સરસ થઈ ગયો. બરોબર, ક્રેટા, ફેલી અને રાઇફર એ શેમાં તમે યુઝ કર્યું? મતલબમાં મૂળિયામાં કર્યું. હા, બરોબર છે. અને તમે જે મૂળિયામાં આપ્યા પછી જે પહેલા મરસી હતી ને આપ્યા પછીનો તમને રિઝલ્ટ બરોબર છે. હવે આમ ગણતરી કરો તો પાનની સાઈઝ આ કુણીને આમ તમે જો એક ધારું થઈ ગયું હતું. બીજું સુરેશભાઈ પૂછું છું કે માથેથી હું વાપર્યું? એડિશન, હા, રાઇફર, હા, વિસ્ટાર, હા, 7. હા, બરોબર છે. એના 4નો છંટકાવ કર્યો. કેટલા રાઉન્ડ આમાં કર્યા આવા? 2 રાઉન્ડ કર્યા. આ 2 રાઉન્ડ કર્યા છે, બરોબર છે. હવે આજની તારીખ આપણે ગણતરી કરી તો કેટલી તારીખ છે આજની તારીખમાં? તારીખ છે 7/8/2024. મતલબમાં 7/8/2024. તો આ ગણતરી કરો તો આ વિકાસ તમે જો એક ધારો છે. અત્યારે મરસી તમે આજુબાજુ મરસી જોવો છો તો કેવી છે ને તમે જે વાપરા પછી મરસી તમને કેમ લાગે છે? સારું રિઝલ્ટ. મતલબમાં રિઝલ્ટ સારું છે. તો અત્યારે બીજે મરસી જોવો તો આમ બેસી ગઈ છે, પીળી પડી ગઈ છે, વધતી નથી, પાંદડું નથી આવું. આ બરોબર છે. તો હવે તમે આજે ખેડૂને શું કહો છો કે ભાઈ નીચે મૂળિયામાં અને ઉપરથી વાપરવામાં શું ફાયદો છે? ઘણો ફાયદો. અને દવાના રાઉન્ડ જે આપણે માથેથી માનો એક કાતરા મારી છે તો અત્યારે તમે દવાના રાઉન્ડ કરો છો તો કેટલા દિવસે આપણે આ જે વાપરવાથી? 6-7 દિવસ. 6-7 દિવસે 8 દિવસ અત્યારે ખેડૂત એમ કહે છે કે ભાઈ વિયા જાય છે, બરોબર છે. તો અત્યારે જે હું તમને એ પૂછું છું કે આપણે જે ગયા વર્ષે તમે વાપર્યું હતું કે નહોતું વાપરવા? મેં વાપરેલું હતું. હા, વિનુભાઈએ તો પહેલી વાર જ મતલબ આ ભાઈએ વિનુભાઈ કરીને છે બેઠા છે એને પહેલી વાર વાપર્યું છે ને તમે ગયા વર્ષે વાપર્યું હતું. મતલબ એટલે બીજા કરતા અત્યારે ગણતરી કરો તો બીજી દવાઓ કરતા તમને કેમ લાગે છે આમાં? બરોબર છે. વિકાસ સારો છે, બહુ સરસ છે, એક ધારો.